કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભુજ ખાતે શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજી હતી, જેમાં તેમણે 2 તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસો વિશે માહિતી મેળવી સમીક્ષા કરી હતી। એ 16માંથી લગભગ 5 જેટલા હાર્ટ સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે, અને જે 11 મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે। તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ 5-7 દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે, અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે। કુલ 45 ટીમ 22 ગામ દ્વારા 2234 લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ આ 7 ગામમાં, જેમાં 48 જ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે।